અને હાલ જે ગામની મધ્યમાં જે મંદિર આવેલું છે હા તે શિવ મંદિર હોઈ શકે. પ્રાથમિક દ્રષ્ટિએ આપણને એના અવશેષો જોતા એવો ખ્યાલ આવે કે કદાચ શિવ મંદિર હોય, કારણ કે ગૌમુખ ને બધું છે મંદિરની અંદર. અમારા ગામની અંદર આ મંદિર છે, એવી જ રીતના એક તળાવ મધ્ય જે પેલા સરોવર હતું ત્યાં પણ એક મંદિર છે તળાવની અંદર. અને ત્યાં અમારા ગામની બાજુમાં પંચમુખી વાવ છે. એ પંચમુખી વાવ છે તે પાંડવોએ બનાવેલી હોય એવી એક લોકમાન્યતા, લોકવાયકા છે. બરાબર. અને એ સમયે જ કદાચ આ મંદિરો બન્યા હોય તો એવું એક પણ બધાનું માનવું છે. મિત્રો, આ મંદિર આવેલ છે સોબારી ગામનું તળાવ છે. આ તળાવના કાંઠે જ આવેલ છે આ મંદિર. મિત્રો, આ ગુફામાં ભૈરું છે તે સોબારી ગામથી ઠેઠ જુનાગઢ નીકળે છે એવું અહીંના લોકોનું કહેવું છે. મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજે હું આવ્યો છું સોબારી ગામે કે જ્યાં મહાભારત કાળની અનેક વાવો મંદિરો આવેલ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે દર્શન કરીશું મંદિરના, વાવના, થોડો ઇતિહાસ જણાવવાની કોશિશ કરીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, આપણે દર્શન કરી લઈએ પ્રથમ અંકાશીમાના. મિત્રો, અહીંના પૂજારી છે ગોરધન મહારાજ કે જેઓ અહીં માતાજીની સેવા કરે છે. મિત્રો, આ વાવની અલગ અલગ લોકવાયકાઓ પણ છે. ઘણા લોકો એમ કહે છે કે સિદ્ધરાજ સોલંકીના સમયકાળની છે. ઘણા લોકોનું એવું માનવું છે કે આ વાવ મહાભારત કાળની છે. એવી ઘણી બધી લોકવાયકાઓ છે. અત્યારે પાણી ઉપર ભર્યું છે. અહીં વાવની દિવાલમાં અંદર પણ ઘણી બધી મૂર્તિઓ કંડારેલ છે. અહીં વાવમાં અંદર પણ દિવાલોમાં ઘણી બધી મૂર્તિઓ કંડારેલ છે. મિત્રો, અહીં સોબારીમાં અનેક વર્ષો જૂના મંદિર પણ છે. તો આપણે એમના પણ દર્શન કરીશું. એ વાવની બાજુમાં શિવલિંગની સ્થાપના કરેલ છે. તો આપણે એમના પણ દર્શન કરીશું. હર હર મહાદેવ. મિત્રો, આ મંદિર પણ સોબારી ગામમાં જ આવેલ છે. આ મંદિર વિશે થોડું જાણીશું અહીંના સ્થાનિક એવા લાખાભાઈ પાસેથી. તો લાખાભાઈ, દર્શકોને પ્રથમ આપણું પૂરું નામ આપી દેજો. મારું નામ છે લાખાભાઈ રબારી. મારું ગામ ચોબારી. અને ચોબારી આમ તો અમારે ઇતિહાસમાં એવું કહેવાય છે કે ચોબારી નગરી હતી અને વિહાળુ રાજા અહીંયા થઈ ગયેલા. બરાબર. એવો ઇતિહાસ લોકવાયકામાં લોકો એ વાતો કરતા હોય. અને ગામ ફરતો પણ ગઢ છે, એના અવશેષો હજુ છે. અને હાલ જે ગામની મધ્યમાં જે મંદિર આવેલું છે તે શિવ મંદિર હોઈ શકે. પ્રાથમિક દ્રષ્ટિએ આપણને એના અવશેષો જોતા એવો ખ્યાલ આવે કે કદાચ શિવ મંદિર હોય, કારણ કે ગૌમુખ ને બધું છે મંદિરની અંદર. અને એની નકશી ને એવું બધું જોતા આપણને એવો અનુમાન લગાવી શકાય કે ઈસવીસન 1500 કે 1600 ની સાલમાં જે સોલંકી શાસનમાં મંદિરો જે બનેલા છે એની નકશી અને કલાકૃતિ સાથે આ મંદિરની નકશી અને કલાકૃતિ મળતી આવે છે. બરાબર. એટલે એક એવું અનુમાન એ પણ લગાવી શકાય કે એ સમયે કદાચ બન્યું હોય. અમારા ગામની અંદર આ મંદિર છે, એવી જ રીતના એક તળાવ મધ્ય જે પેલા સરોવર હતું ત્યાં પણ એક મંદિર છે તળાવની અંદર. અને ત્યાં અમારા ગામની બાજુમાં પંચમુખી વાવ છે. એ પંચમુખી વાવ છે તે પાંડવોએ બનાવેલી હોય એવી એક લોકમાન્યતા, લોકવાયકા છે. બરાબર. અને એ સમયે જ કદાચ આ મંદિરો બન્યા હોય તો એવું એક પણ બધાનું માનવું છે. આ એક સ્મારક જો એટલે આપણો ભવ્ય ઇતિહાસ અને જે આપણા બધા ઇતિહાસમાં કહેવાય ને કે જે બધા અવશેષો છે આપણા, એનો એક આબુ નમૂનો છે. પણ આની જાળવણી જો યોગ્ય રીતે થાય તો આ ભવ્ય વારસો આવનારી પેઢીને ખ્યાલ આવે ખરેખર આ સેના માટેનું મંદિર હતું. તો એક અમારા ગામ વતી અને બધા વતી એક અમારી એવી રિક્વેસ્ટ છે, પુરાતત્વ વિભાગ જો આમાં થોડુંક ધ્યાન આપે અને આને જાગૃત કરે અને આની જાળવણી કરે તો સારું થાય. વધારે લોકો સુધી માહિતી પહોંચે આની અને સાચા ઇતિહાસની ખબર પડે.
લાખાભાઈ, મંદિરને જોતા એવું લાગે છે આમાં કઈ સોનાનો સિમેન્ટ તો ત્યારે હશે નહીં, પણ સોનાનો ઉપયોગ નહીં થયો હોય. નહીં, હાલ તો તમે આ મંદિર જુઓ એટલે એમાં ચૂનો સિમેન્ટ કોઈ વસ્તુનો ક્યાંય ઉપયોગ કરેલ નથી. હા, મંદિરના પથ્થરોથી એવી રીતના એને બાંધકામમાં જ એવી ભીડાવેલા છે હા, કે ભૂકંપ આવ્યો ત્યારે પણ આ મંદિરની એક કાંકરી ક્યાંય ખરી નથી. હા. એવી આની મજબૂતાઈ છે. મિત્રો, આ મંદિર આવેલ છે સોબારી ગામનું તળાવ છે. આ તળાવના કાંઠે જ આવેલ છે આ મંદિર. તો તમને અંદર જઈને થોડું બતાવીશ મંદિર. તો મિત્રો, જોઈ લો મંદિરની ભવ્યતા. હાલ તો આ મંદિરમાં મૂર્તિ એવું કંઈ છે નહીં, એટલે તમને જણાવી શકીશ નહીં કે આ મંદિર કયા દેવી દેવતાનું હશે. તો મંદિરને જોતા આપણને એવું લાગે કે કેટલા વર્ષો જૂનું હશે. મિત્રો, તમે તે કહેવત તો સાંભળે હશે કે માથું વાઢે તે માલ લઈ જાય. તો મિત્રો, એમ કહેવાય છે કે અહીં એક મૂર્તિ હતી. તે મૂર્તિમાં માયા હતી. તે મૂર્તિનું માથું અલગ કરે, તેમાંથી માયા લઈ જાય. અહીંના લોકોનું એવું કહેવું છે કે વર્ષો પહેલા અહીંથી કોઈ માયા કાઢી ગયેલ. ત્યાર પછી તે કહેવત કહેવાય છે કે માથું વાઢે તે માયા લઈ જાય. મિત્રો, અહીં સોબારી ગામમાં આવી અનેક જગ્યાઓ આવેલ છે જે મહાભારત કાળની, રાજાશાહી વખતની, રજવાડા વખતની મનાય છે. અહીંના લોકોનું એવું કહેવું છે કે પહેલાંના સમયમાં અહીં ગુપ્ત માર્ગ હતો કે જ્યાં આપણે પહેલાં વાયના દર્શન કર્યા, તે અહીંથી વાય સુધી ગુપ્ત માર્ગ હતો. પણ અત્યારે તો એમના કંઈ અવશેષ નથી. મંદિરેથી વાવ સુધી ગુપ્ત માર્ગ હતો. મિત્રો, આ સોબારી ગામનો ઉલ્લેખ અનેક પુરાણોમાં પણ કરેલ છે. મિત્રો, તમે પણ ચોટીલા આસપાસ આવો છો તો આ સોબારી ગામની મુલાકાત એકવાર જરૂર કરજો. તમે પણ મંદિરોના વાવના દર્શન કરવા માટે અચૂક આવજો. મિત્રો, સોબારી ગામમાં આવતા જ અહીં ગઢની દિવાલના અવશેષો છે. અહીં ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરેલ છે, તો આપણે પ્રથમ ગણપતિ બાપાના દર્શન કરીશું. આપણે દર્શન કરી લઈએ ગણપતિ બાપાના. એ સોબારી ગામમાં આવતા જ આવે છે આ ગઢની દિવાલ. મિત્રો, અહીં તળાવને ઉપરની ભાગમાં જ લાખોટા નામની જગ્યા આવેલ છે. તો અહીં શિવલિંગની સ્થાપના કરેલ છે. હનુમાન દાદાની મૂર્તિ છે, તો આપણે એમના દર્શન કરી લઈએ. મિત્રો, અહીં બાજુમાં વર્ષો જૂની એક ગુફા આવેલ છે, તો આપણે એ પણ જોવા જઈશું. મિત્રો, આ ગુફાને લોકો લાખોટા નામ તરીકે ઓળખે છે. અહીંના લોકોનું એવું કહેવું છે કે આ ગુફા ઘણી ઊંડી હતી, પણ અત્યારે તો એટલી બધી નથી. તમે જોઈ શકો છો. અત્યારે તો આ ગુફા બુરાણેલી છે. આ ગુફાની અનેક લોકવાયકાઓ પણ છે, પણ આપણને એની જાણકારી નથી, એટલે તમને વધારે માહિતી નહીં આપી શકું. અહીં હનુમાન દાદાની મૂર્તિની તમે સોબારી ગામ બાજુથી આવશો એટલે અહીં આ વડલા નીચે જ આવેલ છે આ ગણેશ વાવ. આપણે એ પણ જોઈશું. મિત્રો, આ વાવનું નામ છે ગણેશ વાવ. તો તમને નજીક જઈને બતાવવાની કોશિશ કરીશ. મિત્રો, આ વાવનું બાંધકામ જોતા જ આપણને એવું લાગે કે વર્ષો જૂનું બાંધકામ હશે.
મિત્રો અહીં સોબારી ગામથી થોડે દૂર આવેલ છે જંગલ વિસ્તારમાં દાતાર બાપુની જગ્યા. તો આપણે દર્શન કરીશું દાતાર બાપુના. મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ દાતાર બાપુની જગ્યાએ. તો પ્રથમ આપણે દર્શન કરી લઈશું દાતાર બાપુના. જય દાતાર બાપુ. મિત્રો તમે અહીં દાતાર બાપુની જગ્યાએ આવો છો તો આ આખો જંગલ વિસ્તાર છે. તમે અહીં આવો તો અહીંના સ્થાનિકને કોઈને સાથે લઈને આવજો, નહીં તો તમને આ જગ્યા નહીં મળે. આ આવેલ છે રોડથી દૂર 2-2.5 કિલોમીટર. મિત્રો તમે અહીં આવો તો જંગલી જનાવરનું ખાસ ધ્યાન રાખજો. અહીં જંગલમાં ઘણા પ્રાણીઓ પણ છે. મિત્રો આપણે દાતાર બાપુથી થોડાક અંદર આવ્યા છીએ જંગલ વિસ્તારમાં, કે જ્યાં ગુફા આવેલી છે. અહીં ગુફા આવેલી છે. એમ કહેવાય છે કે આ ગુફા રહી આ ઠેઠ જુનાગઢ નીકળે છે. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને નજીકથી બતાવીશ ગુફા. મિત્રો તમે ગુફા જોવા આવો છો તો સાવચેતીનું ખાસ ધ્યાન રાખજો, કે આ ગુફામાં જંગલી જનાવર પણ હોઈ શકે. મિત્રો આ ગુફામાં ભૈરું છે તે અહીં સોબારી ગામથી ઠેઠ જુનાગઢ નીકળે છે એવું અહીંના લોકોનું કહેવું છે. મિત્રો તમે અહીં ગુફા જોવા આવો છો તો સાવચેતીનું ખાસ ધ્યાન રાખજો. અહીં પક્ષીઓ તો હોય જ છે, પણ અંદર ભોંયરામાં અન્ય જંગલી જનાવર પણ હોઈ શકે. તો તમે ગુફા જોવા આવો છો તો જાજી વાર રોકાતા નહીં, આવીને તરત જતા રહેજો, કેમ કે આ ગુફા આવેલી છે જંગલની વચ્ચે. તો જંગલમાં ઘણા બધા પ્રાણીઓ પણ હોય છે. મિત્રો સોબારી ગામના લોકેશનની વાત કરીએ તો ચોટેલાથી 15-17 કિલોમીટર જસદણ રોડ પર જ આવે છે સોબારી ગામ. મિત્રો હું આશા રાખું છું સોબારી ગામમાં આવેલ મંદિરો વાવનો વિડીયો તમને ગમ્યો હશે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવા નવા વિડીયો આવે તો આપના સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે. મિત્રો આ વિડીયોમાં આપેલ માહિતી લોકો પાસેથી સાંભળ્યા પ્રમાણે આપેલ છે. સચોટ માહિતી અમારી પાસે નથી. આપ સૌને રાણાના રામ રામ.